દર્શન કરીને હવે અમે નીચે ઉતરવા ચાલુ કર્યું છે. તો હવે લાગે છે ભૂખ, તો અમે જઈએ હવે નાસ્તો કરવા માટે જઈએ છીએ. કઈ સારી જગ્યા હવે ખોરીએ અને નાસ્તો કરીએ. હવે ભૂખ લાગી છે, પક્કાને પણ ભૂખ લાગી છે. તો કઈ ખોજમાં ચાલે છે હવે બંને જણા, પ્લાનિંગ ચાલે છે કે હવે શું કરીએ આપણે. હવે 8 વાગે અમે નીચે આવી ગયા છે. અહીંયા હવે સવારે 5:30 વાગે 6 વાગે ચાલુ કર્યું હતું, તો હવે 8 વાગી ગયા છે. 8 વાગે પણ બહુ જ તાપ છે. ઋષિ કુમાર દિલથી કહે ગરમી જબરજસ્ત ગરમી છે. અત્યારે તું લાગે જાણે કે 12 વાગી ગયા એવું લાગે છે. તો ગાઈસ અમે અગર આવી ગયા છે હવે નાસ્તો કરવા. सर की जो सर से તો નાસ્તો કરવાનું ચાલુ કરીએ આપણે. मरचा खाओ ऋषिभाई आगे के ऊपर चढ़ी साथी लाए बड़े આ વિડિયો માં ખાઈ રહ્યો પતિ હે બધું ખબર નહીં પડે ભાઈ ગાંઠિયા પતિ साला कर क्या रहा है यहाँ पे બાપ રે બસ ફાઈન ટકાડા. क्या हो तुम आज हम कहते तू क्या है बे કાઠિયાવાડા એટલે ગાંઠિયા ને જલેબી ને મરચા. पहली बार साजन की आंखों में प्यार आजा शाम होने आई मौसम ने ली अंगड़ाई तो किस बात की है નાસ્તામાં હવે આવી ગયા છે થેપલા અને દહીં. એમાંથી 2 પકો ઉલારી બી ગયો ગાય ગા એક વાર તો બતા શું કરી પડી બતાવો કરો કાંઈ આવવાનું નહીં તારું. તો અમે બધા કરી લીધું છે. મસ્ત મજાનું પેટ ભરીને હવે નાસ્તો કર્યો છે. તો હવે જવાનું પ્લાનિંગ કરીએ છીએ, વિચારીએ છીએ હવે બધા બેઠા બેઠા તારો પકડી આવી પકડીએ આમ. આ ભાઈ મિત્ર અમારે એવું કહે છે કે ડમ્પરમાં જઈએ તો મેં આખું ડમ્પર નહીં જવું. ત્યાં તો મેં કોઈ યમરાજ જાતે થોડી આવાજ મેં કહું ડમ્પર સિવાયની વાત કરો. કાં તો પછી આજથી બસ અત્યારે લક્ઝરી તો મળે ને, રાત્રે લક્ઝરી મળી ગયેલી આવવા માટે મસ્ત મજાની. હવે વિચારીએ, પ્લાનિંગ કરીએ કે શું કરીએ. તો હવે પ્લાનિંગનું ભાઈ શું કરવું ભાઈ આપણે? હે બોલો ભાઈ, ભાઈ બોલો પ્લાનિંગ શું કરવું આપણે હવે? આપણે ડમ્ફરમાં બેવાડાના તમને હે ડમ્ફરમાં તમને તો આગળ ના ડમ્પરમાં તો એને આગળમાં તો એવું લાગે કે ડમ્ફરમાં જ જવું, મોરે મોરો જવું. ડમ્પરમાં એવું લાગે કે યમરાજ જાતે લેવા એવું લાગે. બાપા શું કરી દો હવે? આજથી हम शनि देव के भक्त हैं गुरु, हम पे शनि देव का साया है. તો આ બંને થાકી ગયા છે. હવે હવે ઘરે જઈને મસ્ત મજાનું ઊંઘવાનું છે. એસી બેસી ચાલુ કરો ઋષિ પંદર જઈને ખબર તો બોલાવો. મિત્રો પાછળ જે તમને મંદિર દેખાય છે ને ચામુંડા માતાનું, એની સ્ટોરી જરા તમને હું સમજાવું. મેં નાસ્તો કરતા હતા મેં ઘણી વાર એક વસ્તુ જોયું કે જેટલા બી ગાડીવાળા અહીંથી જતા હોય, ટ્રકવાળા હોય, એ બધા અહીંયા શ્રીફળ ચડાવીને એમની મનોકામનાઓ પૂરી કરે છે. કે જેને ઉપર કોઈ ગબ્બર ઉપર જવું ના હોય અહીંયા દર્શન કરી લે છે. તો એ દરેક જગ્યાએ હોટલ લાલભાઈ તો બસ હવે આખો દિવસ જ વારમાં હવે લોટી કરી નાખવાની છે. બરાબર. જો મિત્રો આ છે ને અમારા 2 ભાઈ લાલો ને પકો, એ બંનેને હવે તાપમાં અમે ઊભા રાખ્યા છે. અને હું મસ્ત મજાનો શાંતિની ખુરશીમાં બેઠો છું છાએ. તો તમે કોઈ સાધન બધાને આવે એટલે જુઓ તો આપણે હાથે જતા રહીએ. તો હવે સાધનની શોધમાં છે હવે, અને ડમ્પરની વિચાર કરે છે
એ લક્ઝરી આવે કાં તો બસ આવે તો જુઓ એમાંથી આરામથી જવાય. જો એ અમારો જો એ ખોરાખોર કરે છે હવે. એ લોકો તાપમાં હવે તપશે. મેં તો શાંતિ છાંયે બેઠો છું હવે આરામથી. અમે છાંયે બેઠા ને અમને તાપમાં ઉભા રાખ્યા છે. ભલા આ તો પ્રેમ છે મિત્રતાનો. બેઠા છો અહીંયા શાંતિથી. જુઓ તમે હા મિત્રો હવે શાંતિ ત્યાં ફરે છે હવે. હવે આપણી સફર અહીંથી પૂરી થાય છે અને હવે આવી નવી એક કોઈ સ્થળની મુલાકાત લઈશું આપણે. સપોર્ટ કરતા રહેજો. અને જો તમને આ બંને લાલો અને બક્કાનું જો તમને ખરેખર ગમ્યું હોય, મજા આવે તો કમેન્ટમાં લખી દેજો. તો બીજી વારનો પ્રવાસ અમે 3 જણા સાથે કરીશું. યુટ્યુબ ફેમિલી છે એ બધાને પણ દર્શન કરાવીશું હવે.